દેશના તમામ રાજ્યમાં ચોમાસાનું આગમન ગુજરાતમાં આજે સહેજ આગળ વધ્યું છે ચોમાસું। દાહોદના વધુ કેટલાક ભાગમાં આગળ વધ્યું છે ચોમાસું। 4 સિવાયના બધા રાજ્યના તમામ વિસ્તાર આવરી લીધા છે। ગુજરાતના 55% વિસ્તારમાં હજુ ચોમાસું નથી બેઠું। રાજસ્થાનનો 80% વિસ્તાર હજુ બાકી છે, તો પંજાબ અને હરિયાણાના 10 થી 12% વિસ્તારમાં આગમન હજુ પણ બાકી। તો એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે ક્યાં ચોમાસું કેટલું આગળ વધ્યું છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી ચોમાસાની ગતિ દર વખત કરતા થોડીક ધીમી જોવા મળી રહી છે। આ દેશનો તમામ વિસ્તાર છે કે જ્યાં ચોમાસાને લઈને જે પ્રકારથી જોવા મળી રહ્યું છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું જે છે તે થોડુંક આગળ વધ્યું છે। ઉલ્લેખનીય છે કે દાહોદના જે કેટલાક વિસ્તારો છે ત્યાં હજુ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। 4 સિવાય રાજ્યના તમામ વિસ્તારને આવરી લીધું છે ચોમાસાએ। ઉલ્લેખનીય છે કે ગુજરાતના 55% વિસ્તારમાં હજુ પણ જે ચોમાસું છે તે બેઠું નથી। રાજસ્થાનનો 80% વિસ્તાર પણ હજુ બાકી છે। પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો ત્યાં 10 થી 12% વિસ્તારમાં હજુ આગમન થયું છે। દર વખતની જો આપણે સરખામણી કરીએ તો તેના કરતા આ વખતે જે ગતિ છે તે ધીમી જરૂર જોવા મળી રહી છે। ગુજરાતના પણ સમગ્ર જે વિસ્તારો છે તેને ચોમાસાએ આવરી લીધું નથી। તો દરિયાકાંઠા રહેતા લોકો સાવધાન, દરિયાના ઊંચા મોજા ઉછળવાની સંભાવના। દેવભૂમિ દ્વારકાનો દરિયો ગાંડોતુર બની શકે છે। દરિયામાં 3.4 થી 3.6 મીટરના મોજા ઉછળી શકે છે। તો હવામાન વિભાગે ભારે મોજા ઉછળવાનું એલર્ટ આપ્યું છે। ગીર સોમનાથ, દ્વારકા, વાડીનાર, હર્ષદ મિયાણીમાં એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે એલર્ટ રહેવા માટે પણ તંત્ર દ્વારા સૂચના। ગીર સોમનાથ, દ્વારકા, વાડીનારમાં એલર્ટ। દરિયાકાંઠે રહેતા લોકોને ખાસ સાવધાની રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, કારણ કે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ। રાજકોટ શહેરના બહુમાળી ચોક, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત, યાજ્ઞિક રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, કિશનપરા ચોક, રૈયા રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ। રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં જૂન મહિનામાં માત્ર 1.5 ઇંચ જ વરસાદ વરસ્યો છે, જેના કારણે રાજકોટ શહેરના મુખ્ય જળાશયોમાં સૌની યોજના મારફતે નર્મદા નીર પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ। બહુમાળી ચોક, રેસકોર્સ રિંગ રોડ પર પણ વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સારો વરસાદ વરસ્યો છે, લોકોને ગરમીથી રાહત મળી છે। જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં જૂન મહિનામાં માત્ર 1.5 ઇંચ જ વરસાદ વરસ્યો છે, જેના કારણે રાજકોટ શહેરના મુખ્ય જળાશયોમાં સૌની યોજના મારફતે નર્મદા નીર પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ સતત બીજા દિવસે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત પણ મળી છે, સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બહુમાળી ચોક, રેસકોર્સ રિંગ રોડ પર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લા પંચાયત, યાજ્ઞિક રોડ પર પણ વરસાદ। ઉલ્લેખનીય છે કે સતત બીજા દિવસે વરસાદ બાદ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। તો રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા 2 દિવસથી વરસાદ વરસતા લોકોને ગરમીથી પણ રાહત મળી રહી છે।